નમસ્કાર, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચાર પર. અમદાવાદના ચંડોળા ડિમોલિશન ફેઝ 2ના બીજા દિવસે આજે વહેલી સવારથી ડિમોલિશનની શરૂઆત થઈ ગઈ છે. ચંડોળા તળાવમાં આવેલા તમામ ધાર્મિક સ્થળોને પણ તોડવાની શરૂઆત કરવામાં આવી છે. ચંડોળા તળાવમાં સિરાજનગરમાં આવેલી સિરાજ મસ્જિદને પણ વહેલી સવારે તોડી પડાઈ છે. આ ઉપરાંત લલ્લા બિહારીના ફાર્મની બાજુમાં આવેલા એક ધાર્મિક સ્થાનને પણ તોડવાની શરૂઆત કરવામાં આવી છે. ચંડોળા તળાવના વચ્ચેના ભાગે આવેલા તમામ ધાર્મિક સ્થળો સહિત ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે. અત્યારે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. ગુજરાત પર હાલ એક સાથે 2 સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે ગુજરાતમાં 26 મે સુધી વરસાદનો માહોલ રહેશે. આજે 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી જ સુરતમાં ભારે વરસાદ સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે, તો અમરેલી પંથકમાં પણ વરસાદ હોવાનું જાણવા મળે છે. રાજ્ય પર અત્યાર સુધી એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેમાં એક સિસ્ટમ રાજસ્થાન તરફ, જ્યારે બીજી અરબી સમુદ્રના સક્રિય પ્રવાહ તરફ છે. જ્યારે હાલ અરબી સમુદ્રમાં અપર એર સર્ક્યુલેશન પણ સક્રિય થયું છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, જેમાં 22 મેની આસપાસ લો પ્રેશર સિસ્ટમ બનશે. ચોમાસાને ધ્યાનમાં લઈ પણ દેશમાં પરિસ્થિતિ સાનુકૂળ છે. આગામી 4-5 દિવસમાં કેરળમાં પણ ચોમાસાનું આગમન થઈ જશે. પરિસ્થિતિ જોતા ગુજરાતમાં પણ ચોમાસા અંગે સારી પરિસ્થિતિ જોવા મળશે. ભારતે વૈશ્વિક મંચ પર આતંકવાદ સામેની પોતાની મજબૂત નીતિ રજૂ કરવા અને પાકિસ્તાનના આતંકવાદી ઇરાદાઓને પર્દાફાશ કરવા માટે એક વિશાળ રાજદ્વારી અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત 33 દેશોમાં 7 સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળો મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રતિનિધિ મંડળો 21 મેથી 5 જૂન દરમિયાન વિવિધ દેશોની મુલાકાત લેશે. આ અભિયાનનો ઉદ્દેશ પહેલગામ આતંકવાદી હુમલા અને ત્યારબાદના ઓપરેશન સિંદૂર પછી ભારતની આતંકવાદ પ્રત્યેની ઝીરો ટોલરન્સની નીતિને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો છે. શિવસેનાના સાંસદ એકનાથ શિંદેના નેતૃત્વમાં આજે એક પ્રતિનિધિ મંડળ યુએઈ જશે. ભારતમાં કોરોના અંગે ખરાબ સમાચાર આવી રહ્યા છે. અત્યારે જાન્યુઆરીથી મહારાષ્ટ્રમાં કોવિડ-19 સંબંધિત 2 મૃત્યુ થયા હોવાનું જાણવા મળે છે. રાજ્યના આરોગ્ય વિભાગે મંગળવારે આ માહિતી આપી હતી. વિભાગે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે આ બંને મોત કોવિડ-19 સંબંધિત છે અને બંને મુંબઈના રહેવાસી હતા. કોવિડ-19ને કારણે જીવ ગુમાવનારા બંને લોકો પહેલાથી જ ગંભીર બીમારીઓથી પીડાતા હતા. ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. અમદાવાદમાં કોરોનામાં એક સાથે 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. એમાં 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષના વૃદ્ધનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તમામને હોમ આઇસોલેશન પર કરાયા છે. મહારાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે મહારાષ્ટ્ર ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યું છે. વરસાદના કારણે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો તળાવમાં ફેરવાઈ ગયા છે. વરસાદનો કહેર હજુ પણ અટક્યો નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં 21થી 24 મે દરમિયાન ગાજવીજ અને ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. મંગળવારે સાંજે મુંબઈના ઘણા ભાગોમાં ભારે પવન અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે મુંબઈની ડ્રેનેજ સિસ્ટમની ખરાબ સ્થિતિ થઈ ગઈ હતી. હાલ પણ સતત વરસાદના કારણે મુંબઈ, પુણે અને થાણેની હાલત ખરાબ છે. શહેરમાં ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા છે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. ગત રાત્રે પણ ભારે વરસાદના કારણે કેટલીક ટ્રેનોને રોકી દેવામાં આવી હતી. મુંબઈ, પાલઘર, થાણે, રાયગઢ, ધુલે, નંદુરબાર, જલગાંવ, નાસિક, પુણે, સતારા, સાંગલી, જાલના, અમરાવતી અને ભંડારા જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મંગળવારે રાત્રે મુંબઈમાં સતત વરસાદ થયા બાદ બુધવારે સવારે વરસાદ બંધ થઈ ગયો છે. જોકે આકાશ હજુ પણ વાદળછાયું છે. ભારતીય લેખિકા, વકીલ અને એક્ટિવિસ્ટ બાનુ મુશ્તાકે તેમના પુસ્તક હાર્ટ લેમ્પ માટે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ જીતી ઇતિહાસ રચ્યો છે. The winner of the International Booker Prize 2025 is Heart Lamp by Banu Mushtaq, translated by Deepa Basti. હાર્ટ લેમ્પ
કન્નડ ભાષામાં લખાયેલું પ્રથમ પુસ્તક છે, જેને બુકર પ્રાઇઝ એવોર્ડથી સન્માનિત કરાયું છે. દીપા ભટ્ટીએ આ પુસ્તકનું અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. બુકર પ્રાઇઝ માટે હાર્ટ લેમ્પને દુનિયાભરમાંથી નોમિનેટ કરાયેલા 6 પુસ્તકોમાંથી પસંદ કરવામાં આવ્યું છે. આ એવોર્ડ મેળવનાર હાર્ટ લેમ્પ એ પ્રથમ શોર્ટ સ્ટોરી કલેક્શન છે. દીપા ભટ્ટી આ પુસ્તક માટે એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય અનુવાદક પણ બન્યા છે. લખનઉ ડેવલપમેન્ટ ઓથોરિટીએ મકાનોની બાલ્કનીમાં ફૂલોના કુંડા લગાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઓથોરિટીએ જણાવ્યું છે કે બાલ્કનીની બહાર ફૂલોના કુંડા રાખવાથી જીવલેણ પરિણામ આવી શકે છે, જેથી બધા નાગરિકોએ આ ચેતવણી સમજી લેવી જોઈએ. હવે બાલ્કનીમાં ફૂલદાની રાખવા કે ફૂલોના કુંડા રાખવા બદલ જે તે મકાન માલિક સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે. ફૂલોના કુંડા રાખવા હવે કાયદેસરનો ગુનો ગણવામાં આવશે. આવા જ સમાચાર નિહાળવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ. નમસ્કાર.